નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામયિક મૂલ્યાંકન કસોટી છે, ધોરણ છે 7 અને વિષય છે સંસ્કૃત અને માર્ચ 2021 નો પેપર નો આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને ફટાફટથી લાઈક કરી દો. તો વગર સમય બગાડ્યા વિના આપણે ચાલુ કરીએ પેપરનું સોલ્યુશન. એમાં પ્રશ્ન 1 છે, યોગ્ય જોડકા છે ને એ જોડવાના છે, બરોબર છે. એમાં છે શિલાપક્ષી, તો એમાં પહેલા અમે ચોથું એટલે કે પાદ રક્ષા, પછી બીજું છે કાતરહ યુદ્ધે, તો એમાં શું આવે પલાયન કરોતી એટલે કે 5 નંબર બીજા સામે. નર નારી સમુત્પન્ના એટલે કે ત્રીજા સામે પેલું છોટીકા. ચોથું છે ત્રિનેત્રધારી એટલે કે નારિકેલ બીજા ચોથા સામે. પાંચમું છે પંચભત્રી એટલે કે પાંચાલી, આ એનો જવાબ છે, બરોબર છે. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. તો આપણને અહીંયા છે ને થોડાક કૌંસમાં શબ્દો આપેલા છે, તો એનું આપણે સોલ્યુશન નીચે ખાલી જગ્યા મૂકવાનું છે. તો જોઈએ પહેલું કે યત્ર પરિશ્રમ તત્ર સાફલ્યમ, આ એનું એક ઉદાહરણ આપેલું છે. તો હવે છે ને એનો જવાબ જોઈએ. યત્ર તો પેલું ધર્મ, તત્ર વિજય કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, આ એનો સાચો જવાબ આવે છે, બરોબર છે. હવે બીજું છે યત્ર ક્રોધ, યત્ર એટલે અહીંયા ક્રોધ, તત્ર વિનાશ એટલે જ્યાં ક્રોધ છે ત્યાં વિનાશ છે જ, બરોબર છે. પછી છે યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. પછી ચોથું જોઈએ યત્ર સંપ તત્ર શાંતિ, જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે. પછી યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. હવે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ કે નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં આપણે અનુવાદ કરવાનું છે. તો જોઈએ. તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે, અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે. પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલઈ મેન્સ એડવાન્સ કે જેડ નીટનો હોય કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો. આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં, તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ. એક ઊંટ છે તો એનો જવાબ શું આવશે? એક ઊંટ અસ્તિ, બરોબર. બીજું છે શિયાળ ખાય છે એટલે કે શૃંગલહ ખાદતી. પછી છે પોપટની ચાંચ વાકી છે એટલે કે સુખ ચક્ષુ વક્રા અસ્તિ, એટલે પોપટની ચાંચ વાકી છે. બગલો જુએ છે, બગલાને સંસ્કૃતમાં કહેવાય બકહ એટલે કે બકહ પશ્યતિ. હાથી ચાલે છે એટલે ગજહ ચલંતી, આ એના જવાબ આવે છે. હવે પ્રશ્ન નંબર 4 તરફ જોઈએ કે નીચે આપેલ પંક્તિના આધારે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે. અહીંયા તમને એક પંક્તિ આપેલી છે, એના આધારે પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે, બરોબર. તો પેલું છે કાલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષંતી, તો એનો જવાબ શું આવશે? તો એમાં જવાબ છે કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી, બરોબર છે. બીજું છે પશ્ચિમ દિશાયામ કહ વસતી, તો અહીંયા છે પશ્ચિમ દિશાયામ કૃષ્ણમ પશ્ચિમ દિશાયામ વસતી, બરોબર, એનો જવાબ આવશે. પછી છે ઉત્તર દિશાયા રક્ષણમ કાં કરોતી, તો ઉત્તર દિશાયા રક્ષણમ અંબા કરોતી, બરોબર છે, આ એનો જવાબ. પછી ચોથું છે કુંતેશ્વરસ્ય ધામ કહ, કુંતેશ્વરસ્ય, એનો જવાબ નીચે આપેલો છે, જોઈ લેજો. કુંતેશ્વરસ્ય દક્ષિણ ધામ, બરોબર છે. પછી છે ધરા ગુર્જરી કેન રક્ષિતા, એટલે કે ધરા ગુર્જરી દેવ રક્ષિતા, આ એના જવાબો છે, બરોબર છે. પછી પ્રશ્ન નંબર 5 આપેલો છે કે નીચે સુભાષિતોને આધારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તેમાં પેલું જોઈએ શસ્ત્ર ઉતામ ખાલી જગ્યા વાણી વદે તો, આ પહેલાનો જવાબ આવશે. બીજું છે નમંતી મૂલીનો જનાહા એટલે કે મૂલીનો, એનો જવાબ છે. અયમ નિજ ખાલી જગ્યા વેતી પરો વેતી, પરો એટલે એનો જવાબ આવશે પરો, બરોબર છે. પછી છે ઔદ્યમ સાહસમ ધૈર્યમ એટલે કે સાહસમ, એનો જવાબ છે. પછી પાંચમું છે દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ એટલે કે ન્યસેત છે, આ એનો જવાબ આવે છે. જો તમને અમારા વિડીયોનું સાચું સોલ્યુશન લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરો, જેથી કરી બધાને સાચું સોલ્યુશન મળી શકે. અને અવારનવાર આ ચેનલમાં આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો મૂકવામાં આવે જ છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.